પ્રભાતીનો ભાવાર્થ ભક્તિવર્ધિની 2 ભાગ 2 પુષ્ટિ દ્રઢાવ વિશ્વાસ દ્રઢાવ નામ દ્રઢાવમાં પાના નંબર 50 એમાં મુક્તિના 4 પ્રકાર લખ્યા છે, એ આપણે વાંચી જઈએ. પહેલા તો સાલોક્ય મુક્તિ, બીજી છે શાસ્ત્રી મુક્તિ, ત્રીજી છે સામીપ્ય મુક્તિ અને ચોથું છે સારૂપ્ય મુક્તિ. સાલોક્ય મુક્તિ એટલે કે વૈકુંઠમાં વાસ મળે, એટલે કે મુક્તિ પામ્યા પછી વૈકુંઠમાં વાસ. શાસ્ત્રી મુક્તિ એટલે કે ભગવાન જેવું ઐશ્વર્ય પામવું, એટલે કે ઠાકોરજીમાં જે ઐશ્વર્ય છે એ ઐશ્વર્યનો ગુણ મળી જાય એ મુક્તિ મળ્યા પછી. સામીપ્ય મુક્તિ એટલે કે ભગવાનના સહવાસમાં રહેવાનું મળે, એટલે કે સમીપ રહેવાનું મળે, એટલે મુક્તિ મળ્યા પછી ભગવાનની બાજુમાં રહેવાનું મળે. સારૂપ્ય મુક્તિ એટલે ભગવાનના સમાન સ્વરૂપ પામવું, એટલે કે ભગવાન જેવું રૂપ મળે. સારૂપ્ય મુક્તિ એટલે પ્રભાતી 40માં અહીંયા ગોકુળદાસ પ્રભુજીને કહે છે કે આપના ચરણોમાં મને અતિ પ્રીતિ તથા અનુરાગ છે. મારું ચિત્ત આપના ચરણોમાં આસક્ત થઈને ત્યાં જ ચોંટી ગયું છે. હું આપના ચરણોની સેવા પ્રેમ તથા ભાવપૂર્વક કરતો રહું, એવી આપની પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થાય એવી કૃપા મારા પર કરજો. પહેલાંના ઘણા ભક્તોએ આપની પાસે સ્વર્ગ મૃત્યુ તથા પાતાળ લોકના સુખ માગ્યા છે, તો કોઈ ભક્તો 4 પ્રકારની મુક્તિ માગે છે. એ મુક્તિના પ્રકાર અહીંયા મુજબ આપણે વાંચીએ પ્રમાણે છે. તો તે બધા ભક્તોના મનોરથ આપે પૂર્ણ કર્યા છે, કે આપે આ પ્રમાણે મુક્તિ આપી પણ છે, ભક્તોના માગણી પ્રમાણે મનોરથ પૂરા બી કર્યા છે એવું બતાવે છે. પરંતુ હું એટલે કે ગોકુળદાસ કહે છે કે હું આ બધા સુખની કામના કરતો નથી, એટલે મારે આ 4 મુક્તિમાંથી એકેય જોતી નથી. માટે આવા સુખ હું માગતો નથી. હું સદા આપના ચરણોમાં રહું અને નિત્ય ચરણોની સેવામાં લાગ્યો રહું, એ જ અપેક્ષા મારી છે. માટે મારી અપેક્ષા મુજબનું ફળ પ્રાપ્ત થાય એવી પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ મને આપવાની કૃપા કરશો. આવું ગોકુળદાસ ઠાકોરજીને વિનંતી કરે છે. આજે આપણે આ વાત ઉપરથી આપણે જાણી કે પુષ્ટિ માર્ગમાં મુક્તિ કોઈને જોતી નથી, આપણે તો ભક્તિ જોઈએ છે ને ઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ કરવાનું આપણને ગોકુળદાસ દ્વારા આપણે જાણવા મળ્યું કે મુક્તિના 4 પ્રકાર જે આપણે જોઈતા જ નથી, પણ જો અગર મુક્તિના પ્રકાર છે તો સમજવા પૂરતા કે આ 4 પ્રકાર છે, બાકી આપણે આ જોતું નથી. આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું, નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.